અરવિંદભાઈ કેજરીવાલ સાહેબની એન્ટ્રી મારી ચૂક્યા છે પીઠા ગ્રાઉન્ડ પાસે, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ અને તમામ એમના સહિતના નેતાઓ આવી ગયા છે અને એવું કહી રહ્યા છે કે ભાઈ કે હા, 11 વાગે જે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, ઇતિહાસમાં પહેલીવાર આ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમ કે જે ચેતરભાઈ વસાવાની લડાઈ માટે લોકો સમર્થન કરી રહ્યા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી એટલે કે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબમાં મુખ્યમંત્રી બંને જે મુખ્યમંત્રી જે છે અત્યારે જે ડેડિયાપાડા આવી ચૂક્યા છે અને અત્યારે એમનો હેલિકોપ્ટર પણ લેન્ડ થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં હવે એ હોટલમાં એ રોકાશે. પછી 11 થી 11:30 વાગ્યાની આજુબાજુ પીઠા ગ્રાઉન્ડ પાસે જશે અને પીઠા ગ્રાઉન્ડથી થોડી 5-6 કિલોમીટરની રેલી યોજવામાં આવશે. રેલી પછી જે આયોજનનો જે ટાઈમિંગ છે એ 12:30 વાગ્યો છે, એટલે કે પીઠા ગ્રાઉન્ડનો જે ટાઈમ છે 12:30 વાગ્યે જે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ અને જે રાજસ્થાનના ડુંગરપુરના સાંસદ એ પણ આવી ચૂક્યા છે અને સાથે સાથે જે આઉટ રાજ્યોના લોકો જે છે એ પણ અત્યારે રસ્તા જામ છે અને લોકો આવી રહ્યા છે અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે. હવે તમે વિચાર કરો ભાઈ, આટલી બધું સમર્થન તો એક મુખ્યમંત્રી પ્રાઇમ મિનિસ્ટરને પણ ના મળતો હોય એટલું જે સમર્થન મળી રહ્યું છે. આગળ કાર્યવાહી શું થઈ શકે? આ એક શરૂઆત કેવી રીતના થઈ કે શરૂઆત એક થઈ છે કે જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વનકર્મીના મારામારીમાં કેસ ચલાવવામાં આવ્યો હતો, એ કેસની અંદર જે 9 લોકોને સજા કરવામાં આવી હતી એને લઈને શરૂઆત થઈ છે. હવે શરૂઆતની અંદર જે આગળ શું કાર્યવાહી થઈ શકે એ અત્યારે આપણે ચોક્કસ નથી કહી શકતા, પરંતુ હવે તમે જોઈ શકો છો કે ભાઈ પબ્લિક જે છે એ અત્યારે ઉમટી પડી છે અને અત્યારે રસ્તા જામ છે, ટોલ નાકા જામ છે કે આખા ભારતની અંદરથી લોકો આવી રહ્યા છે. હવે તમે વિચાર કરો, એવું તે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એટલું મહાન કામ કરેલું છે કે લોકો પડાપડી કરે છે એમને મળવા માટે, એમને જોવા માટે, એમને સમર્થન કરવા માટે. હવે આપણે લાઈવ કરી દઈશું, એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકો કે આગળ કાર્યવાહી શું થઈ શકે છે અને સમાજ શું નક્કી કરે છે એ